નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. આજના વિડીયોમાં આપણે શૈક્ષણિક મનોવિજ્ઞાન એટલે કે એજ્યુકેશનલ સાયકોલોજીના 50 સૌથી અગત્યના અને પરીક્ષામાં વારંવાર પૂછાતા વન લાઇનર પ્રશ્નો અને તેના જવાબો જોઈશું. ટેટ, ટાટ કે કોઈ પણ શિક્ષક ભરતીની પરીક્ષા માટે આ પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ચાલો તમારો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજના પ્રશ્નો. પ્રશ્ન 1. મનોવિજ્ઞાનના પિતા કોણે ગણવામાં આવે છે? જવાબ: વિલ્હેમ વુન્ડ. પ્રશ્ન 2. શૈક્ષણિક મનોવિજ્ઞાનના પિતા કોણ છે? જવાબ: એડવર્ડ થોર્નડાઇક. પ્રશ્ન 3. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ: થોર્નડાઇક. પ્રશ્ન 4. શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ: ઇવાન પાવલોવ. પ્રશ્ન 5. કારક અભિસંધાનનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ: B.F. સ્કિનર. પ્રશ્ન 6. આંતરસૂઝ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ: કોહલર. પ્રશ્ન 7. બુદ્ધિ આંક એટલે કે IQનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો? જવાબ: વિલિયમ સ્ટર્ન. પ્રશ્ન 8. બુદ્ધિ આંક શોધવાનું સૂત્ર કોણે આપ્યું? જવાબ: લુઇસ ટર્મન. પ્રશ્ન 9. મનોવિશ્લેષણવાદના જનક કોને માનવામાં આવે છે? જવાબ: સિગમન્ડ ફ્રોઇડ. પ્રશ્ન 10. જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ: જીન પિયાજે. પ્રશ્ન 11. નૈતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ: લોરેન્સ કોહલબર્ગ. પ્રશ્ન 12. સામાજિક સાંસ્કૃતિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ: લેવ વાઇગોત્સ્કી. પ્રશ્ન 13. મનોસામાજિક વિકાસનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ: એરિક એરિક્સન. પ્રશ્ન 14. કિન્ડરગાર્ટન એટલે કે બાલમંદિર પદ્ધતિના પ્રણેતા કોણ છે? જવાબ: ફ્રેડરિક ફ્રોબેલ. પ્રશ્ન 15. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે? જવાબ: W.H. કિલપેટ્રિક. પ્રશ્ન 16. ડાલ્ટન પદ્ધતિના પ્રણેતા કોણ છે? જવાબ: હેલેન પાર્કહર્સ્ટ. પ્રશ્ન 17. મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિના પ્રણેતા કોણ છે? જવાબ: મારિયા મોન્ટેસરી. પ્રશ્ન 18. બાળક એ એક પુસ્તક છે જેને શિક્ષકે પાને પાને વાંચવાનું છે. આ વિધાન કોનું છે? જવાબ: રૂસો. પ્રશ્ન 19. બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ: હોવર્ડ ગાર્ડનર. પ્રશ્ન 20. સાયકોલોજી શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? જવાબ: ગ્રીક ભાષા પરથી. પ્રશ્ન 21. ગ્રીક શબ્દ સાયકો અને લોગોસનો અર્થ શું થાય છે? જવાબ: સાયકો એટલે આત્મા અને લોગોસ એટલે અભ્યાસ કે વિજ્ઞાન. પ્રશ્ન 22. વર્તનવાદના પિતા કોણ છે? જવાબ: J.B. વોટસન. પ્રશ્ન 23. મને એક ડઝન સ્વસ્થ શિશુ આપો, તમે કહો તે હું તેને બનાવી દઉં. આ વિધાન કોનું છે? જવાબ: J.B. વોટસન. પ્રશ્ન 24. પ્રેરણાનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ: ફ્રેડરિક હર્ઝબર્ગ. પ્રશ્ન 25. જરૂરિયાતોનો શ્રેણીબદ્ધ સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ: અબ્રાહમ મેસ્લો. પ્રશ્ન 26. સામાજિક અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ: આલ્બર્ટ બાંડુરા. પ્રશ્ન 27. લર્નિંગ બાય ડુઇંગ એટલે કે કરવા દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ: જ્હોન ડ્યુઈ. પ્રશ્ન 28. રમતો દ્વારા શિક્ષણ આપવા પર કયા મનોવૈજ્ઞાનિકે સૌથી વધુ ભાર મૂક્યો? જવાબ: ફ્રોબેલ. પ્રશ્ન 29. વિશ્વની પ્રથમ મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળા કોણે અને ક્યાં સ્થાપી હતી? જવાબ: વિલ્હેમ વુન્ટે 1879માં જર્મનીના લિપ્ઝિગ શહેરમાં. પ્રશ્ન 30. બાળકેન્દ્રિત શિક્ષણના મુખ્ય હિમાયતીઓ કોણ હતા? જવાબ: રૂસો અને જ્હોન ડ્યુઈ. પ્રશ્ન 21. TAT કસોટીના રચયિતા કોણ છે? જવાબ: મરે અને મોર્ગન. પ્રશ્ન 22. શાહીના ડાઘાની કસોટી કોણે બનાવી હતી? જવાબ: હર્મન રોરશાખ. પ્રશ્ન 23. સ્વ એટલે કે સેલ્ફનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ: કાર્લ રોજર્સ. પ્રશ્ન 34. સ્કિનર બોક્સનો ઉપયોગ કયા સિદ્ધાંતના પ્રયોગમાં થાય છે? જવાબ: કારક અભિસંધાન. પ્રશ્ન 35. પાવલોવે પોતાનો પ્રયોગ કયા પ્રાણી પર કર્યો હતો? જવાબ: કૂતરા પર. પ્રશ્ન 36. થોર્નડાઇકે પોતાનો પ્રયોગ કયા પ્રાણી પર કર્યો હતો? જવાબ: બિલાડી પર. પ્રશ્ન 37. કોહલરે પોતાનો પ્રયોગ કયા પ્રાણી પર કર્યો હતો? જવાબ: ચિમ્પેન્જી પર, જેનું નામ સુલતાન હતું. પ્રશ્ન 38. સ્કિનરે પોતાના પ્રયોગો કયા પ્રાણીઓ પર કર્યા હતા? જવાબ: ઉંદર અને કબૂતર પર. પ્રશ્ન 39. બુદ્ધિનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ: ચાર્લ્સ સ્પિયરમેન. પ્રશ્ન 40.
બુદ્ધિનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ જે.પી. ગિલફર્ડ. પ્રશ્ન 41. સંરચનાવાદના પ્રણેતા કોણ હતા? જવાબ વિલ્હેમ વુન્ટ અને ટિચનર. પ્રશ્ન 42. કાર્યવાદના પ્રણેતા કોણ હતા? જવાબ વિલિયમ જેમ્સ. પ્રશ્ન 43. પિયાજેના મતે બાળકના જ્ઞાનાત્મક વિકાસના કેટલા તબક્કા છે? જવાબ 4 તબક્કા. પ્રશ્ન 44. ઝેન-પીડી એટલે કે ઝોન ઓફ પ્રોક્સિમલ ડેવલપમેન્ટનો ખ્યાલ કોણે આપ્યો? જવાબ લેવ વાઇગોત્સ્કી. પ્રશ્ન 45. ભાષા વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો છે? જવાબ નોઆમ ચોમ્સ્કી. પ્રશ્ન 46. દિવાસ્વપ્ન પુસ્તકના લેખક કોણ છે? જવાબ ગીજુભાઈ બધેકા. પ્રશ્ન 47. શિક્ષણ એ ત્રિધ્રુવીય પ્રક્રિયા છે. આ વિધાન કોનું છે? જવાબ જ્હોન ડ્યુઈ. પ્રશ્ન 48. માઇક્રો ટીચિંગ એટલે કે સૂક્ષ્મ શિક્ષણનો ખ્યાલ કોણે આપ્યો? જવાબ ડ્વાઇટ એલન. પ્રશ્ન 49. અનુભવ શંકુ એટલે કે કોન ઓફ એક્સપિરિયન્સનું મોડેલ કોણે આપ્યું? જવાબ એડગર ડેલ. પ્રશ્ન 50. આરટીઈ એક્ટ ભારતમાં ક્યારે અમલમાં આવ્યો? જવાબ 1 એપ્રિલ 2010થી. તો મિત્રો, આ હતા શૈક્ષણિક મનોવિજ્ઞાનના 50 મહત્વના પ્રશ્નો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવનારા વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આભાર.